રખડો છો યાર, એટલી નો ખબર પડે યાર. તમે બહુ કરી. હવે વાત કરતો તો હમણાં હાથ બા બેઠેલા હતા. મેં કીધું બા, એ બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધીમો રે. આવો અમાર ભગરી બેન પાડો હતો, રણકીને મરી ગયો. પણ મેં કીધું બા જય શ્રી કૃષ્ણ. પણ હવે જય શ્રી કૃષ્ણ. મેં બોલો તું બોલ, શું છે? મેં કે બા તમે હાથ બા બેઠા છો, કઈક વાતો કરો ને. હે એમ તમે હાથ બા બેઠા છો, કઈક વાતો કરો ને. કોની કરવી? આજ બજ્યું હાજર છે. એકાદી આઘા પાછી હોત તો રામાયણ કરે. એ મારો રામ ભલું કરે. મેં કીધું ને પાકો માલ બાપુ, પાકો માલ. અત્યારના છોકરાઓને હાથ જોડીને પ્રાર્થના કરું, મારી માવડીઓને 2 મિનિટમાં મેગી બનાવી દો છો, પણ એ 20 વર્ષ નો થાય તો માણા નહીં બની શકે. નહીં ખવડાવવું આવું બધું. આપણી માએ કાંઈ ન હોય તો કાંઈ નહીં યાર. એ બાજરાનો રોટલો સાહીમાં સોળીને ખવડાવ્યો છે, દહીંમાં ખાલી ચટણી મીઠું નાખીને એમાંય સોળીને ખવડાવ્યો. આ રંઢા જેવા છે, એનું રીઝન શું છે? બાએ ખવડાવ્યું એટલે. અત્યારે તમે જો ઓપ્શન આવી ગયા. ટ્યુશન માંથી આવે ને, ભણીને આવે ને, રમીને આવે ને, તમે કે અરે મારે ચિંટુ બેટો આવી ગયો, બેટા મેગી બનાવી આપો. ના માર મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવે આપો. ના માર પાસ્તા નથી ખાવા. બેટા ફ્રેન્કી બનાવે આપો. એમાં વેજીટેબલ આવે, મન ન ભાવે લે. બેટા મોમોસ બનાવી આપો. મોમોસ નું નામ સાંભળો તો મોમોસ ને અડો ને તેમ લાગે મરી ગયેલું ઊંધવડું પકડતા હોય એવું લાગે. એટલે આવું ખાવાનું છે આપણી પાસે. એ દુનિયા